गुजरात के वडोदरा के विश्व प्रसिद्ध एमएस यूनिवर्सिटी के मुख्य कार्यालय के बाहर गेट के पास एक बड़ा सा पेड़ धराशायी होने से गेट क्षतिग्रस्त हो गया। अच्छी बात यह रही कि शनिवार के शाम का वक्त होने से वहां कोई मौजूद नहीं था, ऐसे में कोई हताहत नहीं हुआ है। लेकिन मॉनसून से पहले ही इस तरीके की दुर्घटनाएं कई तरह के सवाल उठाती है, जिस पर कपिल जोशी ने प्रतिक्रिया दी है। જ્યાં બનાવ જે છે, જ્યાં દુર્ઘટના જે ઘટી છે ઝાડ પડવાની, એ ખરેખર બહુ દુઃખદ અને ગંભીર એટલા માટે છે કે એ જે ઝાડ પડ્યું છે અને આખો જે યુનિવર્સિટીનો ગેટનો કચ્ચર ઘાણ થઈ ગયું છે। આ કોઈ કુદરતી આફત લોકો કહેશે, પણ આ જે પ્રી માન્સૂન પહેલાંની જે કામગીરી થવી જોઈએ એ યુનિવર્સિટીના ગેટની બહાર, એ પછી કોર્પોરેશનનું તંત્ર હોય કે યુનિવર્સિટી ગેટના કેમ્પસની અંદર કે પછી યુનિવર્સિટીનું તંત્ર હોય, બંનેમાંથી કોઈની પણ આ ખરેખર જવાબદારી હોતી હોય છે। પણ તમને ખબર છે કે ભાજપના રાજમાં જવાબદારીઓ તંત્રની નથી હોતી, માત્ર ને માત્ર નાગરિકોની હોય છે કે પછી કોંગ્રેસની હોય છે। આ જે ગેટ છે ત્યાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે। અને અતિ મહત્વની વાત કરું કે આપણા યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર પણ આ જ ગેટથી નીકળતા હોય છે। એટલે આ તો ખરેખર સદનસીબ કહેવાય કે શનિવારનો સમય હતો અને સાંજનો સમય 6 વાગ્યા પછીનો સમય કદાચ આ બનેલો છે ને 9 વાગ્યા પહેલાંનો બનેલો છે, એટલે કોઈ પણ જાતના જાનહાની નથી થઈ। પણ ખરેખર જો એ ચાલુ દિવસમાં કોઈ વિદ્યાર્થી, શિક્ષક કે ત્યાંથી નીકળ્યો હોત તો એ ઝાડ ખરેખર એની ઉપર પડ્યું હોત તો એ ઝાડની સાથે સાથે એ કોઈ પણ વ્હીકલમાં હોત કે પોતે વ્યક્તિગત હોત, 100% એનું મૃત્યુ થાત અને થાત જ। પણ વાત હજી પણ ગંભીર એ છે કે આ યુનિવર્સિટીના તંત્ર કે આ વડોદરા મહાનગરપાલિકા તંત્ર, આની જવાબદારી કોણ લેશે અને કોના ઉપર પગલાં ભરવામાં આવશે, એ હવે આવનારા દિવસોમાં આપણે લોકોએ જોવાનું રહ્યું।